Hello everyone. So in the previous lecture we had seen about the micrometer. Okay, what is the principle of the micrometer, the various types of micrometer, in which we had learned about the depth micrometer, screw thread micrometer, okay, box type and sliding anvil micrometer, V anvil micrometer, okay, digital micrometer, micrometer for measuring thickness cylinder wall. Okay, then after today we will see about the precision indirect measuring instrument. Okay, indirect meaning what? Vernier caliper and the micrometer are the direct measuring instrument in which we can measure the measurement of any object by directly on the with the help of the scale which are provided on the spindle. Okay, so in the indirect measurement we are measuring the measurement of any object by the means of the second thing, and with the help of that second object we will measure the measurement with the help of the micrometer of the or with the help of the vernier caliper. Okay, so today we will see how to measure the measurement with the help of the indirect measuring instrument. So फर्स्ट वन है आपका ટેલિસ્કોપિક ગેજ. ઓકે, સો ટેલિસ્કોપિક ગેજ क्या है? સો તે એક ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેના વડે કાણાના અંદરના વ્યાસ, ખાંચાની પહોળાઈ વગેરે માપી શકાય છે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા આ એક ઓબ્જેક્ટ છે. ઓકે, એની અંદરનો આપણે વ્યાસ માપવાનો છે, કાં તો એની અંદરનો આપણી પહોળાઈ, લેન્થ, ડાયામીટર મેઝર કરવાનો છે. ઓકે, સો આપણે કેવી રીતે મેઝર કરશું? વિથ ધ હેલ્પ ઓફ ધ ટેલિસ્કોપિક ગેજ. એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, સો તેમાં બે સ્પેરિકલ કોન્ટેક્ટ હોય છે, તેમજ જેમને બે રોડને છેડે લગાવેલા હોય છે. તો તમે જોઈ શકો છો આ એક રોડ છે. ઓકે, ધીસ ઇઝ યોર રોડ. ઓકે, અને એના એન્ડ પર લગાવ્યું છે. શું લગાવ્યું છે? એના રોડના એન્ડને બે કોન્ટેક્ટ લગાવ્યા છે, સ્પેરિકલ કોન્ટેક્ટ કહેવાય છે. ઓકે, જે સ્પ્રિંગ વડે ઓપરેટ થાય છે. તો જેમ તમે સ્પ્રિંગને દબાણ છોડશો, ફોર્સ છોડશો, એટલે પેલા જે બે કોન્ટેક્ટ છે સ્પેરિકલ કોન્ટેક્ટ તે ટચ કરશે તમારા આ હોલને. ઓકે, જેની હેલ્પથી આપણે મેજર કરી શકીએ છીએ એમ ડાયામીટર કાં તો એની વિથ. ઓકે, સો આ બંને રોડ એકબીજાની અંદર સરકી શકે તેવી રીતે ઇન્ટરનલ સ્પ્રિંગ દબાણ હેઠળ રાખેલા હોય છે. ઓકે, સો માપ લેવા માટે પ્રથમ બંનેને હાથ વડે દબાવી હેન્ડલના છેડે રાખેલા લોકિંગ સ્ક્રૂ વડે એ સ્થિતિમાં જકડી લેવામાં આવે છે. હવે જે કાળાનો વ્યાસ માપવાનો હોય તેમાં આ સ્પેરિકલ કોન્ટેક્ટવાળો છેડો દાખલ કરી લોકિંગ સ્ક્રૂ દ્વારા તેમના પરનું દબાણ દૂર કરવામાં આવે છે. ઓકે, તમે આ જે પોઈન્ટ 2 જોવો છો તે વિથ ધ હેલ્પ ઓફ સ્પ્રિંગના હેલ્પથી તેને પહેલાં સંકોચવામાં આવે, અને પછી જે હોલમાં આપણે મેઝર કરવાનું છે ડાયામીટર તેની અંદર આપણે એન્ટર કરશું, અને પછી સ્પ્રિંગ પરનું જે આપણે ફોર્સ લગાવ્યું છે લોકિંગ સ્ક્રૂ વડે આપણે રોક્યા છે તેને આપણે ઓપન કરશું. એટલે જે બંને જે રોડ છે, રોડની એન્ડમાં જે આપણા કોન્ટેક્ટ છે સ્પેરિકલ કોન્ટેક્ટ તે ઓપન થશે અને બંને સરફેસને ટચ કરશે. ઓકે, સો આથી બંને સ્પેરિકલ કોન્ટેક્ટ રિલીઝ થઈ કાળાની સપાટીના કોન્ટેક્ટમાં આવે છે. હવે ફરીથી આ જ પોઝિશનમાં તેમને લોકિંગ સ્ક્રૂ વડે લોક કરી લેવામાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ બહાર કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ આ સ્પેરિકલ કોન્ટેક્ટ વચ્ચેનું અંતર વર્નિયર કે માઇક્રોમીટર દ્વારા માપવાથી કાણાનો અંદરનો વ્યાસ ચોકસાઈ ઉપર માપી શકાય છે. ઓકે, તો પછી આપણે શું કરશું? પહેલાં આપણે એને એન્ટર કરશું, પછી શું કરશું? એને ઓપન કરશું, અને જ્યારે ઓપન થશે, જ્યારે જે બંને સરફેસને ટચ કરશે એને આપણે પછી લોકિંગ સ્ક્રૂની હેલ્પથી એને લોક કરશું, અને વિથ ધ હેલ્પ ઓફ વર્નિયર કેલિપર કાં તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની હેલ્પથી એને આપણે મેઝર કરશું. ઓકે, એટલે અહીંયા ડાયરેક્ટ આપણે રીડિંગ નથી મળતું, પણ માઇક્રોમીટરની હેલ્પથી કાં તો વર્નિયર કેલિપરની હેલ્પથી આપણે ઇનડાયરેક્ટલી મેઝર કરીએ છીએ, એટલે એને શું કહેવાય છે? ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ કહેવાય છે. ઓકે, સો તેની કુલ રેન્જ 8 mm થી 150 mm સુધીની હોય છે, જે સામાન્ય રીતે 4 જુદી જુદી રેન્જના ટેલિસ્કોપિક ગેજના સેટના સ્વરૂપમાં મળે છે. ઓકે, જેમ કે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા, માઇક્રોમીટરની અલગ અલગ રેન્જ હતી, 0 થી 25, 25 થી 50, 50 થી 75, 75 થી 100. ઓકે, ડેપ્થ માઇક્રોમીટરની રેન્જ હતી અલગ અલગ. તે જ રીતે આની પણ ટેલિસ્કોપિક ગેજની પણ અલગ અલગ રેન્જ આવે છે, જે કેટલી છે? 8 mm થી 150 mm સુધી. ઓકે, અને એ રેન્જ કેટલી? ચાર ગેજના સેટમાં ઉપલબ્ધ છે. ના સેકન્ડમાં છે તમારું હેમિસ્ફેરિકલ ગેજ અથવા સ્મોલ હોલ ગેજ. ઓકે, સો આ પણ એક પ્રકારનું ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના વડે નાના કાણાઓ કે જેની ડાયમેન્શન કેટલું છે? 13 mm કે તેના કરતાં ઓછું. ઓકે, એનું વ્યાસ ડાયામીટર મેઝર કરવા માટે આપણે શું ઉપયોગ કરશું? હેમિસ્ફેરિકલ ગેજનો યુઝ કરશું. તો આ ગેજ સેટના સ્વરૂપમાં મળે છે, જેની કુલ રેન્જ 3 થી 13 mm સુધીની હોય છે. જ્યારે તમારી ટેલિસ્કોપિક ગેજની રેન્જ કેટલી હતી? 8 થી 150 mm.
જ્યારે આની રેન્જ કેટલી છે 3 થી 13 mm. સો તેમાં સ્પ્રિંગ સ્ટીલના આર્મ્સ હોય છે જેમની વચ્ચે બેઝ આકારનો મેમ્બર હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા ધીસ ઇઝ અ સ્પ્રિંગ સ્ટીલ આર્મ છે અને એની વચ્ચે શું છે બેઝ છે. ઓકે, સો આ મેમ્બરને સ્પિન્ડલ સાથે જોડેલો હોય છે. સ્પિન્ડલને ઇન્સ્ટ્રુમેન્ટના છેડે રાખેલા સ્ક્રૂ હેડ વડે ફેરવવાથી બેઝ મેમ્બર અંદર અથવા બહાર સરકી શકે છે. તો આ જે સ્ક્રૂ હેડ છે, ઓકે, તો એ સ્ક્રૂ હેડના હેલ્પથી આપણે શું કરશું, એને રોટેટ કરશું તો જે બેઝ છે તે અંદર જશે કાં તો બહાર સરકશે. સો આથી સ્પ્રિંગ સ્ટીલના આર્મ્સમાં સંકોચાય છે અથવા એક્સપાન્ડ થાય છે. આ આર્મ્સના છેડાનો બહારનો ભાગ સ્પીયર જેવો આકારનો હોય છે જે કાણાનો વ્યાસ માપવાનો છે. તેમાં ઇન્સ્ટ્રુમેન્ટને દાખલ કરી જ્યાં સુધી આર્મ્સ કાણાની સપાટીને સ્પર્શે ત્યાં સુધી સ્ક્રૂ હેડને ફેરવીને આર્મ્સને એક્સપાન્ડ કરવામાં આવે છે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટને બહાર કાઢી માઇક્રોમીટરની વચ્ચે તેને સ્પેરિકલ છેડાનો વ્યાસ માપવાથી કાણાનો વ્યાસ ચોકસાઈથી માપી શકાય છે. ઓકે, સમજ પડી? શું કરવાનું છે આપણે આમાં કે તમારું જે સ્ક્રૂ હેડ છે તેને આપણે શું રોટેટ કરવાનું છે. આપણે આને રોટેટ કરશું તો તમારું જે બેઝ છે તે અંદર કે બહાર જશે. હવે જેમ જે પણ ઓબ્જેક્ટનું આપણે ડાયામીટર કે ડેપ્થ માપવાની છે, ઓકે, તેને શું કરશું આપણે, તેની ઉપર જે તમારું મેઝરિંગ હેમિસ્ફિયર છે તેને ટચ કરશું અને આ સ્ક્રૂ હેડ છે તેને રોટેટ કરશું. એટલે જે બેઝ છે તે અંદર જશે કાં તો બહાર જશે. ઓકે, તો આપણે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરશું તો એ બહાર જશે, ક્લોકવાઇઝ રોટેટ કરશું તો એ અંદર જશે. સો રોટેટ કર્યા પછી જ્યારે બેઝ ટચ કરશે સપાટીને, ઓકે, ત્યાં સુધી આપણે રોટેટ કરશું, ત્યાર પછી આપણે એને બહાર કાઢી લઈશું અને જેટલું પણ તમારું એજ હેમિસ્ફિયરની બહાર જશે તે આપણે વિથ ધ હેલ્પ ઓફ બર્નિયર કેલિપર અથવા તો માઇક્રોમીટરની હેલ્પથી એને મેઝર કરશું એટલે તમને કાણાનો ડાયામીટર તમને મળી જશે હોલનો. મેઇન ડિફરન્સ શું છે તમારું ટેલિસ્કોપિક ગેજ અને હેમિસ્ફેરિક ગેજમાં કે ટેલિસ્કોપિક ગેજ જે છે તેનું રેન્જ છે 8 mm થી 150 mm, એટલે 8 mm થી 150 mm સુધીનું ડાયામીટર માપવા માટે આપણે ટેલિસ્કોપિક ગેજનો યુઝ કરશું. જ્યારે 3 થી 13 mm એટલે એકદમ નાના હોલ હશે તેનું ડાયામીટર મેઝર કરવા માટે આપણે હેમિસ્ફેરિક ગેજનો યુઝ કરશું. now થર્ડ વન છે બોર ગેજ. સો આ પણ એક પ્રકારનું ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઊંડા કાણાનો વ્યાસ માપવા માટે તેનો ઉપયોગ થાય છે. ઇન્સ્ટ્રુમેન્ટના ઉપરના છેડે ડાયલ હોય છે જ્યારે નીચેના હેઠળ કામ કરે છે, જ્યારે બીજું એન્ડવ્હીલ અથવા સ્પિન્ડલ જરૂરિયાત મુજબની સાઇઝનું ફિટ કરવામાં આવે છે. મેઝરિંગ હેડને કાણામાં જરૂરી ઊંડાઈ સુધી દાખલ કરી બંને એન્ડવ્હીલની એક્સિસ અને કાણાની એક્સિસને એકબીજાને લંબ રહે તેવી રીતે ગોઠવી ડાયલનું રીડિંગ નોંધવામાં આવે છે. આ સાધનનો ઉપયોગ સામાન્ય રીતે 50 થી 150 mmની રેન્જના બોર ડાયામીટર માપવા માટે થાય છે. તેના લિસ્ટ કાઉન્ટ 0.01 mmનો હોય છે. તે ક્લિપર્ડ ગેજ તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો આ પણ બોર ગેજ પણ સેમ તમારું ટેલિસ્કોપિક ગેજ તરીકે જ કામ કરશે પણ એની લિમિટ કેટલી છે તમારી 50 mm થી લઈને 150 mm સુધીના રેન્જના બોર ડાયામીટર મેઝર કરવા માટે આપણે એને યુઝ કરશું. ઓકે, તો આમાં પણ આપણે ટેલિસ્કોપિક જે ગેજ છે તેને આપણે અંદર દાખલ કરશું, જે ડાયામીટર આપણે મેઝર કરવાનું છે હોલનો. પછી શું કરશું, અનલોક કરશું એટલે સ્પ્રિંગ જે છે તે અનલોક થશે અને જે તમારા રોડ છે તે એક્સપાન્ડ થશે અને જ્યાં સુધી ટચ કરશે સરફેસને ત્યાં સુધી આપણે એક્સપાન્ડ કરશું અને વિથ ધ હેલ્પ ઓફ બર્નિયર કેલિપર અથવા તો તમારું માઇક્રોમીટરની હેલ્પથી આપણે એનું મેઝરમેન્ટ કરીશું. ઓકે, નાવ નેક્સ્ટ વન છે તમારું સ્લિપ ગેજ. ઓકે, સ્લિપ ગેજ પણ શું છે, વન ટાઈપ ઓફ મેઝરિંગ ડિવાઇસ છે મેઝરમેન્ટ માટેનું. જેવી રીતે તમારું બર્નિયર કેલિપર માઇક્રોમીટર ગેજ હતું તે રીતે જ આપણે સ્લિપ ગેજની હેલ્પથી પણ ડાયમેન્શન મેઝર કરી શકીએ છીએ. તો એકદમ સામાન્ય વ્યાખ્યામાં સ્લિપ ગેજ એટલે સ્ટીલના બનાવેલા લંબચોરસ ટુકડાઓ સામાન્ય રીતે 30 થી 10 મિલીમીટરના આડછેદ ધરાવતા કે જેનો ઉપયોગ વિવિધ મેઝરમેન્ટ માટે કરવામાં આવે છે. એટલે શું, આમાં સ્ટીલના લંબચોરસ ટુકડાઓ હશે, ઓકે, એને આપણે જોઈન્ટ કરશું લંબચોરસ ટુકડાઓને અને એની હેલ્પથી આપણે શું કરશું, મેઝરમેન્ટ કરીશું. ઓકે, સો સ્લિપ ગેજ પણ શું છે તમારું વન ટાઈપ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. સો આ એક પ્રકારના એન્ડ સ્ટાન્ડર્ડ છે. તેની બનાવટમાં ઉચ્ચ ગ્રેડની ધાતુ વપરાય છે જેમ કે સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, ક્રોમ કાર્બાઇડ કે ટંગસ્ટન કાર્બાઇડ વગેરે. ઓકે, સો મેજરિંગ ધાતુમાં જે ધાતુ યુઝ થાય છે મેન્યુફેક્ચરિંગ માટે તે કઈ છે તમારી સ્ટીલ છે, SS છે, પછી ક્રોમ કાર્બાઇડ છે કે ટંગસ્ટન કાર્બાઇડ છે. તમે જોઈ શકો છો સ્લિપ ગેજની ફિગર છે. ઓકે, એ શું લંબચોરસ ટુકડાઓ છે. ઓકે, જેનું સાઇઝ કેટલું છે તમારું 30 બાય 10 mm. સો આ અલગ અલગ
સ્લીપ ગેજના ડાયમેન્શન આપ્યા છે અલગ અલગ મેઝરિંગ માટે. જો 10 mm સુધીની લંબાઈ માટે હોય તો સ્લીપ ગેજની વિડ્થ શું છે 30 mm અને ડેપ્થ શું છે 9 mm અને આ શું છે 0.3 ટોલરન્સ છે. ઓકે, સેમ 10 mm થી વધારે લંબાઈ માટે એની વિડ્થ કેટલી છે 35 mm અને ડેપ્થ છે 9 mm અને આ ટોલરન્સ છે 0.05 એન્ડ -0.3, સેમ +0.0 અને 0.3. ઓકે, સો આ સ્લીપ ગેજ હાર્ડનિંગ અને સ્ટેબિલાઇઝ કરેલા હોય છે જેથી તેના માપની ચોકસાઈ લાંબા સમય સુધી જળવાઈ રહે. ઓકે, એનું હાર્ડનિંગ કરવામાં આવે છે. ઓકે, એટલે જેના લીધે તે બધે લાંબા સમય સુધી ચાલી શકે. તેની સામસામી વર્કિંગ સપાટીઓ લેપિંગ દ્વારા એકદમ લીસી, સપાટ અને એકબીજાને સમાંતર બનાવેલી હોય છે. નાવ IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ સ્લીપ ગેજનું વર્ગીકરણ. સો નાવ લેટ્સ સી ક્લાસિફિકેશન ઓફ ધ સ્લીપ ગેજ. સો ઇન 1967 સ્લીપ ગેજનું વર્ગીકરણ એક્યુરેસી મુજબ કરવામાં આવ્યું છે. ઓકે, તો અલગ અલગ ગ્રેડ છે, તેના અલગ અલગ ઉપયોગ છે. તો અલગ અલગ ગ્રેડ પ્રમાણે અલગ અલગ સ્લીપ ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગ્રેડ 2નો સ્લીપ ગેજનો યુઝ શું છે? તો આ વર્કશોપ ગ્રેડ છે જેનો ઉપયોગ ઉત્પાદનમાં પ્રોડક્ટ અને ટૂલ્સના માપ માટે મશીન અને ટૂલ્સ તથા જોબને એલાઇન તેમજ સેટ કરવા માટે થાય છે. ઓકે, ગ્રેડ 2. નાવ ગ્રેડ 1. આ ગ્રેડ 2થી વધારે એક્યુરેટ છે જેનો ઉપયોગ ટૂલ રૂમમાં ઇન્સ્પેક્શન માટે થાય છે, જેમ કે સાઇન વાર, સાઇન ટેબલનો સેટઅપ તૈયાર કરવામાં, વિવિધ પ્રિસિઝન ગેજ ચેક કરવા માટે, તેમજ ડાયલ ગેજનો સેટઅપ તૈયાર કરવા માટે. ઓકે, આ સાઇન વાર શું છે, સાઇન ટેબલ શું છે તે પણ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તે પણ શું છે, સાઇન વાર, સાઇન ગેજ વન ટાઈપ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો તેનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે પણ અને સેટઅપ તૈયાર કરવા માટે પણ આપણે આ સ્લીપ ગેજનો યુઝ થાય છે. સો કયા સ્લીપ ગેજનો? ગ્રેડ 1 ટાઈપ સ્લીપ ગેજનો. નાવ થર્ડ વન ઇઝ યોર 0 ગ્રેડ સ્લીપ ગેજ. તો આ સૌથી વધુ એક્યુરેટ ગ્રેડ છે જેનો રેફરન્સ ગ્રેડ પણ કહે છે. તેનો ઉપયોગ ગ્રેડ 1 અને 2ના સ્લીપ ગેજીસ ચેક કરવા માટે સ્ટાન્ડર્ડ રૂમમાં થાય છે. તો ગ્રેડ 1 અને ગ્રેડ 2ના જે સ્લીપ ગેજ છે તેને ચેક કરવા માટે કયું ગ્રેડ 0ના સ્લીપ ગેજનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો 0 ગ્રેડ સ્લીપ ગેજ કયા છે? તમારે સ્ટાન્ડર્ડ સ્લીપ ગેજ છે અને સ્ટાન્ડર્ડ રૂમમાં સારી રીતે સાચવીને રાખવામાં આવે છે. નાવ નેક્સ્ટ વન ઇઝ યોર ગેજ બ્લોક સેટ. ગેજ બ્લોક સેટ શું છે? તો એ સ્લીપ ગેજ સેટના સ્વરૂપમાં મળે છે. જે સ્લીપ ગેજ આપણે જોઈ ગયા, ઓકે, જેની વિડ્થ અને ડેપ્થ હોય છે તે કેવા અલગ અલગ સેટમાં અવેલેબલ છે માર્કેટમાં. તો સામાન્ય રીતે એક કરતાં વધારે સ્લીપ ગેજને એકબીજા સાથે જોડી લંબાઈ માપવા માટે વાપરી શકાય છે. ઓકે, તો સેટમાં આવે છે સ્લીપ ગેજ 50, 100 અલગ અલગ ટાઈપની સ્લીપ ગેજ આવે છે. ઓકે, એની અલગ અલગ ડેપ્થ હોય છે, અલગ અલગ લેન્થ હોય છે. તો અલગ અલગ સ્લીપ ગેજને આપણે પહેલાં જોઈન્ટ કરશું. તો એટલે જ્યારે આપણે જોઈન્ટ કરશું તો એની લેન્થ વધશે, સેમ એની વિડ્થ પણ વધશે. તો અલગ અલગ ડિવાઇસના મેઝરિંગ માટે, જેમ કે સાઇન વાર છે, ઓકે, સાઇન ગેજ છે, તો એનો યુઝ કરવા માટે સાઇન ટેબલ છે, એનો મેઝરિંગ કરવા માટે આપણે એ સ્લીપ ગેજનો સેટનો યુઝ કરશું. સો એના અલગ અલગ સેટ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ M112 સેટ. તો આ સેટમાં દરેક સ્લીપ ગેજનું માપ મિલીમીટરમાં હોય છે અને સેટમાં કુલ કેટલા 112 નગ સ્લીપ ગેજ હોય છે. ઓકે, જેમ કે અહીંયા ગેજનું નામ શું છે? M112 સેટ. તેમાં કેટલા કુલ સ્લીપ ગેજ હશે? સો 112 સ્લીપ ગેજ હશે. આ ઉપરાંત ISI મુજબ ભલામણ કરેલા અન્ય સેટ નીચે મુજબ ઉપલબ્ધ છે. તો અલગ અલગ બીજા એવી સેટ છે સ્લીપ ગેજના, જેમ કે M105, M86, M87, M50, M45, M38, M33 અને M27. તો અલગ અલગ ટાઈપના સ્લીપ ગેજ છે. ઓકે, જુદા જુદા સ્લીપ ગેજના જોડાણને વપરાશ સમય યોગ્ય રીતે ગોઠવવા માટે સેટની સાથે એસેસરીઝ પણ આપવામાં આવે છે. ઓકે, આપણી કોલેજમાં અવેલેબલ છે સ્લીપ ગેજ. તો આપણે કોલેજ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે તમને બતાવીશું કે સ્લીપ ગેજ શું હોય છે, કઈ રીતે એને યુઝ કરવામાં આવે છે. નાવ સ્લીપ ગેજ સેટની વિગત. સો M112 હતો, તેમાં કેટલા ટોટલ 112 સ્લીપ ગેજ હતા અલગ અલગ. તો એ કઈ રીતે 112 છે તે આપણે જોઈએ. સો અહીંયા તમે જોઈ શકો છો સ્લીપ ગેજની વિગત. અહીંયા 1.005ના કેટલા સાઇઝના કેટલા છે સ્ટેપ? એક નંબરનો એક પીસ છે. સેમ 1.01 mmથી લઈને 1.09 mm સુધી કેટલા સ્લીપ ગેજ છે? 9 mm. અને બંને વચ્ચેનું ગેપ કેટલું છે? 0.01 mm. એ શું 0.001 mmના કેટલા છે સ્લીપ ગેજ આપણી પાસે? 9 સ્લીપ ગેજ છે. તો આપણે 1.001 થી 1.009 સુધી આપણે એની લેન્થ ઇન્ક્રીઝ કરી શકીએ. સેમ 1.01 થી લઈને 1.049ના કેટલા સ્લીપ ગેજ છે? 49 સ્લીપ ગેજ છે. એની વચ્ચેનું ડિફરન્સ કેટલું છે સ્ટેપનું? 0.01 mm.
સેમ 0.5થી લઈને 24.5 કેટલે સ્લીપ ગેજ છે આપણી પાસે 49 સ્લીપ ગેજ. ઓકે, જેની વચ્ચેનું ગેપ કેટલું છે સ્ટેપ 0.5. એટલે શું 0.5 વાળા કેટલા સ્લીપ ગેજ છે આપણી પાસે 49. એટલે 0.5 ઇન્ટુ આપણે 49 કરશું એટલે આપણને કેટલા મળશે 24.5. સેમ 25થી 100 સુધી આપણે સાઇઝ ઇન્ક્રીઝ કરવાની હોય તો આપણી પાસે કયા છે 25 એમએમના સ્લીપ ગેજ છે કેટલા 4. તો 25 ઇન્ટુ 4 કરશું એટલે આપણે 100 મળી જશે લેન્થ. તો આપણે 100 એમએમની લેન્થ આપણે પ્રોડ્યુસ કરવી હોય તો 25 એમએમ સ્ટેપના આપણે 4 નંબર ઓફ પીસ સ્લીપ ગેજનો આપણે યુઝ કરશું એટલે આપણને 100 એમની લેન્થ મળી જશે. તો આ રીતે આપણે ટોટલ કરશું નંબર ઓફ પીસીસને તો આપણને ટોટલ કેટલા મળશે 112 સ્લીપ ગેજ મળશે એ સેટની અંદર. કયા સેટની અંદર તો M112 સેટની અંદર. ઓકે, સો આજે આપણે જોયું સ્લીપ ગેજ વિશે. સ્લીપ ગેજ શું છે, એનું યુઝ શું છે. એના પહેલાં આપણે જોયું ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, અલગ અલગ હતા. ટેલિસ્કોપિક ગેજ હતું, હેમિસ્ફેરિક ગેજ હતું, બોર ગેજ હતું. ઓકે, અને સ્લીપ ગેજ વિશે આપણે ડિટેલમાં જોયું આજે સ્લીપ ગેજ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, એના સેટ્સ કયા છે ગેજના. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે સ્લીપ ગેજ રિંગિંગ પદ્ધતિ કે સ્લીપ ગેજની હેલ્પથી આપણે કરીશું. ઓકે, સો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્લીપ ગેજથી કન્ટિન્યુ કરીશું, સ્લીપ ગેજની રિંગિંગ પદ્ધતિથી. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ.